હેલો ગાઈસ, માય નેમ ઇઝ મીત. હવે આજે આપણે આવી ગયા છે ની વિડીયોના સાથે. ના ગાઈસ, બીજી વાત તો એ આપણે શું કહેવાય, કાલનું આપણે ફૂલ લગાવ્યું હતું એનું આપણે જોઈએ ઉગી ગયું કે નહીં. એના પહેલાં આપણે આ 2-3 વસ્તુ તોડી લઈએ. કહેવાય ડ્રેગન ફ્રૂટ આપણે એક નંબર ઉગી ગયો, તોડી નાખ્યું. ના એ તો ખાલી ડ્રેગન ફ્રૂટનું મોટું છોડ લાગ્યું. આપણું ફૂલ ક્યાં ગયું? ઓહો, અહીંયા કરશે. કોઈ વાંધો નહીં, આ ફૂલનો તો આપણે બહાર નીકાળીએ, કેમ કે એને નીકાળવું તો પડશે આપણાને. નહીં નીકાળીએ તો આજે અંદરના અંદર રહેશે. એટલે આને આપણે નીકાળવું તો પડશે. એક કામ કરીએ, આનાથી નીકાળીએ, કેમ કે આનાથી નીકળી જશે. એટલે આપણે આનાથી નીકાળીએ. ચલો, આવી ગયું દબાઈ લો. એટલે આપણે બટન દબાવવાનું રહી ગયું ગાઈસ. કોઈ વાંધો નહીં, આપણે પાછું ટ્રાય કરીએ, થોડા દૂર જઈએ. આવી ગયું ગાઈસ. ચલો ફાઇનલી. હું છોડતું જો ખાલી એક નંબર છોડ લાગે. મને બહુ ગમ્યું ગાઈસ આપણું ન્યૂ છોડ. હવે પાણી પીવડાવીએ એટલે મસ્ત આર્યું ઉગી જશે. પણ ગાઈસ આપણે આપણું ન્યૂ છોડ નંબર ગમ્યું. ન્યૂ છોડને જોઈને તો મજા આવી ગઈ. આપણે આજે પાણી લઈએ, મોટર લઈએ. પણ ગાઈસ શું કહેવાય, કોઈ વેકવું આમાં તો કોઈ વેક્યા લાયક નહીં. એક કામ કરીને પછી આપણા જોડે ને બહુ ઓછા કોઈન થઈ ગયા છે. એટલે આપણે લોકો શું કહેવાય, કોઈન વધારીએ થોડા ઘણા. એક કામ કરીએ, આજે 1 મિલિયનનું પાઇનેપલ અને એને આપણે લોકો વેચી મારીએ. અને ગાઈસ બીજી વાત તો એ શું કહેવાય, આપણી જૂની ખેતી જતી રહી. નકર આપણી જે જૂની ખેતી હતી ને એ ખેતી તો કહેવાય એવું મસ્ત મસ્ત આપણે ઉગાડ્યું હતું ને. એકવાર તમે 6 મિલિયનનું પાઇનેપલ કાઢ્યું. વિચાર કરો ગાઈસ, 6 મિલિયન એટલે કેટલું કહેવાય. એ રીતના આપણા ખેતીમાં 6 મિલિયનના પાઇનેપલ થતા હતા. પણ ખબર નહીં આપણી ખેતી કેમ નષ્ટ થઈ ગઈ. આપણે હવા જ ના પડી કે નષ્ટ જેવી ના થઈ જાય. નકર આપણે ખેતી આપણે પહેલી જે હતી એ આપણે તમે પહેલાંના વિડીયો જોતા તમને ખબર હશે કે આપણે પહેલી ખેતી જેવી હતી. એમાં આપણે ક્રિસમસ ટ્રી ઉગાડ્યો હતો, એ બધું જ હતું. પણ કોઈ વાંધો નહીં, આપણે હવે ન્યૂ હવે કોશિશ કરીએ. આપણે ક્રિસમસ ટ્રી મળે તો આપણે ક્રિસમસ ટ્રીએ લગાવીશું. તો તારા છોડને પાણી પીવડાવીએ. ચલો, આ મોટર કાઢી લીધી અને પાણી લઈ લઈએ અને પાણી પીવડાવીએ આપણે લોકો. ચલો, આને પાણી પીવડાવીએ, બધું પીવડાવી દઈએ ગાઈસ. બસ હવે જોઈએ આપણું છોડ. ઓહો ગાઈસ, છોડ જુઓ કેટલું ફ્રેશ છોડ. જોઈને જ મજા આવી ગઈ. ને ગાઈસ આપણા ઘરના સામે તો જુઓ અહીંયા આગળ કેવા છોડ લાગ્યા મસ્ત. તો મને ગાઈસ કોમેન્ટ કરજો કે આપણે આ રેમ્બો છોડ કરી છે જ ના ખાય. આપણે આપણી ખેતીમાં રેમ્બો કરવા પણ થતા નહીં. આવા વિડીયો જોવા માટે મને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું મળું તમને નવા વિડીયોના સાથે.